સીધી જ વાત પર આવીએ. આજે આપણે એક એવી સ્થાનિક ઘટનાનું વિશ્લેષણ કરવાના છીએ જે સાંભળીને હસવું પણ આવશે અને ગુસ્સો પણ. એક તરફ હાઈવે પર ચાલતી મૂર્ખામીભરી જન્મદિવસની ઉજવણી અને બીજી તરફ એક ગંભીર ઇમરજન્સી. એક વડીલ તરીકે આખી ઘટનાને જોતા સમજાય છે કે જ્યારે સંપૂર્ણ અહંકારનો ટકરાવ વાસ્તવિકતા સાથે થાય છે ત્યારે કેવો તમાશો સર્જાય છે. આજના આપણા આ વિશ્લેષણનો મુખ્ય મુદ્દો જ આ છે. જરા કલ્પના કરો, જાહેર હાઈવે પર એક તરફ ખોટા રૂઆબ અને દેખાડાથી ભરેલી ઉજવણી ચાલતી હોય અને બરાબર એ જ સમયે કોઈને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાના હોય. આ બંને પરિસ્થિતિઓ વચ્ચેનો ટકરાવ કેવો અરાજકતાભર્યો હશે, ખરું ને? હવે અહીંયા જે માનસિકતા કામ કરી રહી છે એને આપણે સાદી ભાષામાં ભાઈગીરી કહીએ છીએ. આપણા આજના કિસ્સામાં વાઘુભા નામના એક ભાઈનો જન્મદિવસ છે અને એમના મિત્રો એમને કોઈ મોટો ટાઈગર કે સાવજ માની રહ્યા છે, જાણે કાયદો તો એમના ખિસ્સામાં જ હોય. આ ખોટો મોભો ઊભો કરવાની ઘેલછા કેવી રીતે મોટી મુસીબત નોતરે છે એ ખરેખર જોવા જેવું છે. વિભાગ 1 અહંકારનો હાઈવે. ચાલો જોઈએ કે આ વાહિયાત ઉજવણીનો પાયો કેવી રીતે નંખાયો. હવે આ જુવાનિયાઓનો અહંકાર તો જુઓ. ખુલ્લેઆમ કહે છે કે આ તો અમારા ટાઈગરનો જન્મદિવસ છે, ગીતો વગાડવા માટે તો અમે ભાડાની ગાડી લાવ્યા છીએ અને કેક મૂકવા માટે ખાસ ફ્રિજ. મતલબ કે માત્ર એક વ્યક્તિના અહંકારને પંપાળવા માટે જાહેર રસ્તા પર ટ્રાફિક રોકી દેવાનો. આ બધું જોતા જ થાય કે આ કેવી ઉદ્ધતાઈ છે, સંસાધનોનો અને સમયનો કેવો બગાડ છે. એક તરફ નજર કરીએ તો આખો તમાશો ચાલી રહ્યો છે. 2000ની ભાડાની ગાડી, પોર્ટેબલ ફ્રિજ, મોંઘી કેક અને ફટાકડા. અને આ બધું ક્યાં? તો કે એક વ્યસ્ત જાહેર હાઈવેના શોર્ટકટ પર. આવતા જતા તમામ વાહનોને રોકી લેવામાં આવ્યા છે. પાયાની નાગરિક સેન્સ જેવું કંઈ છે જ નહીં. આ બધું જોઈને એક સામાન્ય નાગરિક તરીકે પણ મનમાં ચીડ ચડે કે ભાઈ, જાહેર સલામતી કરતાં આ તમાશો વધારે મહત્વનો છે. વિભાગ 2 ઇમરજન્સી વાસ્તવિકતા. સમય હવે હાથમાંથી સરી રહ્યો છે. હવે વાર્તામાં આવે છે એક ગંભીર વળાંક. અચાનક એક ગભરામણભર્યો ફોન આવે છે. મફુજી અને તેમના સંબંધીઓને ખબર પડે છે કે પાટણ ચોકડી પાસે તેમના સ્વજનનો અત્યંત ગંભીર બાઇક અકસ્માત થયો છે. જીવ બચાવવા માટે બચાવકર્તાઓ 10 મિનિટનો શોર્ટકટ લે છે. અને શોર્ટકટ કયો? હા, આ જ હાઈવે. આ ટીમ અત્યારે સમય સામે દોડી રહી છે. એમના મનમાં જે ગભરાહટ અને ઉતાવળ છે એની આપણે માત્ર કલ્પના જ કરી શકીએ. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ આ વાત પરથી જ આવી જાય. એક માણસ મરી રહ્યો છે, અકસ્માત ગંભીર છે અને અમારે તાત્કાલિક હોસ્પિટલ પહોંચવાની જરૂર છે. રસ્તાની એક બાજુએ જીવન મરણનો જંગ ખેલાઈ રહ્યો છે અને એ જ સમયે બીજી બાજુએ જે થઈ રહ્યું છે એ ખરેખર કોઈનું પણ લોહી ઉકાળી નાખે એવું છે. વિભાગ 3 અહંકાર સામે ઉતાવળ. રસ્તા પરનો આમને સામનેનો ટકરાવ. અહીંયા બે સાવ અલગ દુનિયાઓ એકબીજા સાથે ટકરાય છે. પેલું પાર્ટીવાળું જૂથ પોતાના ટાઈગરનું સન્માન સાચવવામાં, કેક કાપવામાં અને ફટાકડા ફોડવામાં એટલું આંધળું થઈ ગયું છે કે એમને બમ્પરની બરાબર સામે ઊભેલી મોતની વાસ્તવિકતા દેખાતી જ નથી. અને બીજી બાજુ એક લોહી લુહાણ દર્દી છે જેના સ્વજનો આઈસીયુમાં પહોંચવા માટે માત્ર 5 મિનિટની જગ્યા માંગથી આજીજી કરી રહ્યા છે. આ વિરોધાભાસ ખરેખર હૃદયદ્રાવક છે. એક બાજુ ખોટી ઉજવણી અને બીજી બાજુ જીવન બચાવવાની મથામણ. આ દ્રશ્ય જોઈને કોઈના પણ મનમાં સવાલ ઊભો થાય, શું ખરેખર એક માનવ જીવન કરતાં જન્મદિવસની કેક વધારે મૂલ્યવાન હોઈ શકે? પુખ્ત વયના કહેવાતા સમજદાર લોકો ગભરાયેલા સંબંધીઓને આજીજી કરતા જોયા પછી પણ પોતાની ભાડાની ગાડી હટાવવાની ના પાડી દે એ કેટલું અમાનવીય કહેવાય. વિભાગ 4 અરાજકતાની ચરમસીમા. જ્યારે શબ્દો જ શસ્ત્રો બની જાય છે. હવે પરિસ્થિતિ હાથમાંથી કેવી રીતે જાય છે એ જુઓ. ઇમરજન્સીમાં ફસાયેલા લોકો હાથ જોડીને નમ્રતાથી રસ્તો માંગે છે, પણ પેલા ભાઈબંધો તો જિદ્દે ભરાયા છે. કે છે આ તો ટાઈગરનો રસ્તો છે. બચાવકર્તાઓ લોહી લુહાણ પીડિતની હાલત વર્ણવે છે તો પેલું જૂથ સાવ નિર્દયતાથી એમને લાંબે રસ્તે ફરીને જવાનું કહી દે છે. બસ અહીંયા જબરજસ્ત ઘર્ષણ થાય છે. આ જૂથની આ હઠ જ એમની સૌથી મોટી ભૂલ સાબિત થવાની છે. અને પછી એક અવાજ ફાટી નીકળે છે. આ રસ્તો કંઈ તમારા બાપનો નથી. એક માણસ મરી રહ્યો છે ને તમારે અહીંયા કેક કાપવી છે. બસ આ એ જ ક્ષણ છે જ્યાં તહેવારનો માહોલ એકદમ ભયંકર ક્રોધમાં બદલાઈ જાય છે. બચાવકર્તાઓની ધીરજનો હવે અંત આવી ગયો છે. વિભાગ 5 અપમાન અને ન્યાય. ખોટા હંકારની હવા નીકળી જાય છે. હવે જે થાય છે ને એ કોઈ સ્લેપસ્ટિક કોમેડી ફિલ્મથી કમ નથી. બચાવકર્તાઓનો પિત્તો જાય છે અને સીધી લાકડીઓ જ હાથમાં લે છે. પોતાને મોટા સાવજ સમજતા મિત્રોને એવી તો ધોલાઈ થાય છે ને કે વાત ન પૂછો. પેલી મોંઘી દાટ કેક ડામર પર ચગધાઈ જાય છે.
અંતે પેલું બહાદુર જૂથ પોતાનો બધો અહંકાર એ જ રસ્તા પર મૂકીને જીવ લઈને ભાગે છે. ખરું કહું તો એક સામાન્ય રાહદારી તરીકે આ દ્રશ્ય જોઈને અંદરથી એક અલગ જ સંતોષ થાય છે કે હાસ, ખોટા અહંકારનો રસ્તા પર જ ફેસલો થઈ ગયો. અને પછી જે નજારો વધે છે, બગડેલી કેક, દુખતા હાડકાં, જમીનદોસ્ત થયેલો અહંકાર અને એક કઠોર વાસ્તવિકતાનો સામનો. ધૂળમાં બેઠેલા આ ભાઈઓને આખરે અક્કલ આવી જાય છે. સાદી ભાષામાં કહીએ તો માર ખાધા પછી જ એમને પોતાના સ્વાર્થનું ભાન થાય છે. આ એક એવો ઘા છે જે શરીર કરતાં એમના ખોટા મોભા પર વધારે ઊંડો વાગ્યો છે. આ બધી ધમાલ પછી અંતે એક વાત સમજાય છે. જો આપણે હોસ્પિટલ તરફ ઉતાવળામાં હોત અને કોઈએ જન્મદિવસ માટે આપણો રસ્તો રોક્યો હોત તો શું આપણને પણ આવો જ ગુસ્સો ના આવત? આ મોળી આવેલી સહાનુભૂતિ છે. અપમાનજનક રીતે હાર્યા પછી જ એમના મગજમાં આ વિચાર ઝબકે છે. 0. જી હા, 0. આ એ ચોક્કસ સંખ્યા છે જેટલી વખત આ ધોલાઈ ખાધેલું જૂથ હવે પછી ક્યારેય ભૂલથી પણ જાહેર હાઈવે પર જન્મદિવસની ઉજવણી કરવાનું વિચારશે. આ એક એવો પાઠ છે જે આખી જિંદગી એમના મગજમાં છપાયેલો રહેશે. તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો રહે છે. જ્યારે તમારો આંધળો અહંકાર તમને જનતા માટે જોખમરૂપ બનાવી દે ત્યારે આખી દુનિયાની નજરમાં ખરેખર મૂર્ખ કોણ સાબિત થાય છે? આ ઘટના આપણને સૌને એક જબરદસ્ત પાઠ ભણાવે છે. જાહેર રસ્તાઓ લોકોની સુવિધા અને સલામતી માટે છે, કોઈના અંગત અહંકાર કે ખોટી ભયગીરીના દેખાડા માટે નહીં. આશા છે કે વાસ્તવિકતા અને અહંકારના ટકરાવના આ કિસ્સા પરથી આપણને ઘણું જાણવા અને વિચારવા મળ્યું હશે. ચાલો આવી મૂર્ખામીઓથી દૂર રહીએ અને એક જવાબદાર નાગરિક બનીએ.